નગર પહેલી વાર જ્યારે ફોનમાં વાતો કરી હોય ત્યારે કેવી વાતો કરી હોય, હા યુવાન હોય અત્યારે જ આપણે જોઈ બધા ફોનમાં વાત કરતા હોય કેવી વાતો કરી. હાલો કુ બોલો તો વળી સામે કે બોલો ને પણ તું તો કાંઈક બોલ્યા, મારા મમ્મી છે મારે શું બોલવાનું હોય, તમે કાંઈક બોલો. આમ જો ગુગે આમ જો ખરેખર તારા વગર ગમતું જ નથી. બહુ યાદ આવો છે યાર. તો ઓલીને બિચારીને મમ્મી બાજુમાં એટલે કહેવાય તે ઓલી ટૂંકું કે સેમ ટુ યુ. એ સેમ ટુ યુ બોલે ને એટલે મમ્મીને એમ થાય ગુગેશનો ફોન આવ્યો લાગે ભૂરા. માં વળી વાત કરવા દેવા હટો મર્યાદા આઘા વ્યા જાય. તા તો પછી માં આઘા મમ્મી ગયા આઘા એટલે તો હાલો ભૂરો બહુ યાદ આવો. એ હા હા એ હા અમારા મમ્મીની હાઠિયું કહેવા ગયા. હા મારા ભાઈ ઘાસ લેટ લેવા ગયો સમય કે હડતાલ હાલે ને રેશનિંગ વાળા. તમે બહુ યાદ આવો મારા હકીકત. ઘોઘો આજ સવારમાં જાગીને પાણી પીવા ગઈ ને ત્યાં ગ્લાસમાં તમે દેખાડા, ઘઉંમાં તમે દેખાવ, રોટલીમાં તમે દેખાવ. આપણે એમ થાય ધણી છે ધનેડું છે મરી ગયો બધામાં દેખાય. પણ મૂળ વાત એટલી કે 2 મિનિટ ન બોલે એટલે હામો એમ કે કાંઈક તો બોલ યાર, કાંઈક તો બોલ. બોલે કે પણ મારે શું બોલું, કાંઈક તો બોલ. 10 મિનિટના ફોનમાં 52 વાર બોલાઈ જાય કાંઈક તો બોલ. ઈનો એ લગ્ન પછી 20 વર્ષ પછી કે તું મૂંગી મેં ને લે આ ક્યાં તારો પ્રેમ મરી ગયો ભાઈ. અમારે બાપુ ભૂરાના લગ્ન થયા ને એ ભૂરાના લગ્ન આપણા લગ્ન નો હતો એટલે ભૂરાના લગ્ન થયા ઘણા વર્ષ પહેલા મેં આ વાત કરેલી. પછી પણ એ વાત કરું તમને, આ ઘણા સમય થઈ ગયો. ત્યાં આપણે શ્રીલંકા લીધું હતું પણ આ વાત છે ને બહુ સરસ. ભૂરાની જાન જવાની હતી એ રાતે મને બોલાવ્યો. ભૂરા આમ તો એ 45 વર્ષે પરણ્યો ભાઈ. તમને એમ થતું હશે કે એવું પણ એ ક્યાંય લીધું હતું એને ઘણું. હું કારણ કે તોતડો ને આમાં હું હકીકત કહું ભાઈ, બહુ સંબંધ કરવામાં લાંબુ ન કરવું. ઘણા બસ સ્ટેન્ડે ઉભા ઉભા લક્ઝરીની વાટે રહે પછી હાજે રિક્ષામાં બેસીને જાય ઘરે. એટલે આમાં બહુ જોઈએ છીએ એમ નહીં. આ ભૂરાએ 35 કન્યાઓ જોયેલી. કેટલી? 35 કન્યાઓ જોઈ પણ મૂળ બિચારો તોતડો. ઓલા હામાવાળા પૂછે કેમ છે અમારું મકાન? તા ભૂલો કે તલત તે હો તો ઓલી દીકરી દુખણા લઈ લે આવજો હો મારા ભાઈ. એમાં બરોબર આવી લગ્નની સિઝન ને હું મારી વાડીએ બેઠો હતો તો ભૂરો આવ્યો ત્યાં. હું કાંઈ ભૂરા તા તો બાપુ જાણે કેમ મારે એને વાંધો પીડ્યો તે દી આવો મોઢું કરીને હું આવે શું થયું શું થાય એટલે માયાભાઈ બધા થોડું ધ્યાન લતાય. અને મેં કહ્યું ધ્યાન રાખવામાં શું છે? મને કે અમારે સામું ધોવાનું જ નહીં માયાભાઈ. હું જેની ભેગો ભણતો એના છોતલાવના લગ્ન થાય, એના છોતલાવના. આ કોકના ઢોલ વાગે તો મને એમ લાગે મારા માથામાં કોક લાકલિયું માલે છે. મેં કીધું એ તારા બાપાને તારા કાકાને એને કે ને તારા કુટુંબને અમને થોડી ખબર હોય તારા સમાજની. તારા કાકાને કે મને કે મારા તાતાનું નામ લેતા નહીં, મહેરબાની તલીલ મારા તાતાનું નામ લેતા નહીં. માયાભાઈ માલો તાતો નથી દૂધમન તે માલો માલું જોવા ગયો ને એનું તલીન વહી આવ્યો એ માલો તાતા. હવે તમે જોવો મારે ધીલે લેવું તેમ, મારે ધીલે તેમ લેવું. માલું ધોવા જાય તાતા તલી જાય ઈ માલો દૂચબંધ છે. મેં તો તારા બાને કે માલા બાનું નામ લેતા નહીં. અરે મેં કીધું માને કેટલો હરખ હોય દીકરાને પરણાવવાનો. જગત આખાની જનેતાને હોય, માલી જનેતાને નહીં. માયાભાઈ હું જેટલી તૈયા જોઈને આવ્યો એ માલી માય જ ના પાલી. ફોટો દેખાડો જો જઈ મમ્મી આવા છે તક ઈ તો નહીં જ. હું કીધું એક કામ કે ને તાર માં જેવી બોલકી હોય, તાર માં જેવી નમણી હોય, તાર માં જેવો વાન હોય, તારા માં જેવી હાઈટ હોય, તારા માં જેવી બોલકી હોય એવી પસંદ કરી. મને કે તો મારા બાપા ના પાલે.
કે મેં ધંધો તેલો તો તું તલતો જ નહીં. દોતમાં એલું નાખીને આતા માલ જે બાતે આ ધંધો ન તલતો. લઈને હું તારા કાકાને બોલાવું કંઈક કરીએ યાર. મેં એને કાકાને ફોન કર્યો, મેં કીધું આવો વાડીએ. એને કાકા આવ્યા, એને કાકા આવ્યા ભૂરાને ભેળ્યો ને ત્યાં તો હામાં કતરો ને તું હું અહીંયા બેઠો ત્યાં આવડે બેઠો બેઠો શું કે તાતા હું આતા પાસે બેઠો તું તાલી આલે નથી બેઠો, તમે બે વાતો તલો, મેં નથી બોલાવ્યો. એટલે મેં ધૈડ હું કામ કરતો, ધૈડ હું ન તલે માયાભાઈ, એ તો લાદે જેને તાલજા ઉપર ઢા તેલ્યા હોય ને એ ભૂલાય નહીં. મેં કીધું બેસાડ્યા પાસે, મેં કીધું પેલા હવે આ ભૂરો રાયડું નાખેશ. મને કે માયાભાઈ આવું જ કરે છે. એને મેં બધે હું 2-3 જગ્યાએ હું હારે ગયો, એને હું બોલવાની ના પાડું શું કામ બોલે, અમે સહી સાથે એને કહું છું તારે નહીં ભૂરા બોલવાનું, પણ એ વશમાં બોલ્યા વગર રહે નહીં. તા ભૂરો હું કે હું બોલું એમાં તને વાંધો તું તે તક તો તોતડો છો. હવે તોતડો જે હોય એને આવું કે એટલે ખીજાય. હા ભૂરો ખીજાણો, હું તોતલો તો એમ તોતલો તો એટલે નથી થાતું, તોતલો નહીં તમારા ધલનો તોતલો તો એટલે નથી થાતું. બાકી તોતલો તો તોતલો હોત, અંબાલીનું સંતાન ગમે ત્યાં ડાલિયા વળગી ગયો હોત. નકલ જવો મુકેશભાઈ ત્યાં ને ઓલા બેન ત્યાં સંપત્તિ. અમારે તાતા હિલોલુની વાતું હોય, તાતા અમારે હિલોલુની વાતું હોય, પણ તમારા ગલે ઊંધેલા ગલાપા ખાઈ ગયા છે. ક્યાંથી કોઈ દીતલી આપે? સાયકલોને મોલલિયું થાય છે. પંથાવતીની સાયકલોની નાતા માલો તો અને પાછા સમાજમાં તો અમે મેં કીધું ભાઈ તમે બે વાતોમાં ત્યાં કાકા કીધું, મને કીધું આમ જ કરે આમ જ કરે. મેં ભાઈ હવે છોડો ને ભૂરા, શાંતિ રાખ. તારા કાકાને હું કહું છે ક્યાંય? કે હા માયાભાઈ એક જગ્યાએ 2-3 વાર અમારે ફોનમાં વાત થઈ, પણ આ આવી રીતે રાયડું નાખે ને એટલે અમે મૂકી દીધું આખા ઘરે. એનો સ્વભાવ જ આવો થઈ ગયો. મેં કીધું હું હારે આવું, આપણે જઈએ સાથે. તા તો ભૂરો કે તો રેડી થઈ જાય. માયાભાઈ દરેક વખતે 50% એ પહોંચે છે. એટલે 50% કે જોઈને આવ્યો ને તો આપણે કે કાં ભૂરા 50%. શું કામ? હામાવાળાની ના ભૂરાની હા, એને 50% કહેતો થઈ. 50% એ પહોંચે છે. તમે આવો એટલે હોય 100% થાય. હું હારે આવું. એને કાકાએ કીધું મને કે એક જગ્યાએ છે, પણ મેં કીધું ભૂરા જો તને તારા કાકા સાચા છે, તારે બોલવાનું નહીં, બોલશું અમે. માયાભાઈ માલે તબન તલવાનો હું ન બોલું, હામાવાળાને ન થાય આ મૂંદો હશે. હું કઈ કામ કરજે નહીં, મને પૂછે તો મારે હું તલવાનું, મને પૂછ્યું થાય લ્યો હું કે કામ કરું, તારે અંગ્રેજીમાં બોલવાનું. અમારી હાથ પેઢીમાં આવલે તે તને શીખવાડી દઈ. હવે જેટલું દાદા મને આવડતું હતું એટલું મેં ભૂરાને શીખવાડ્યું. હું કહું તારે સરસ એમ હોય, સરસ કેવું છે તો કેવું ગુડ, બરાબર છે તો ઓકે, આ પાડવી અહીંયા યસ, ના પાડવી અહીંયા નો. એમ તો થોડું થોડું થાવી જાય. અમે ગયા પછી અમે જે જગ્યાએ જોવા ગયા રસ્તે ભૂરાને કીધું ભૂરિયા શેલી ટ્રાયા, આમાલી ફગ્યો તો ગયો. ગયા ગામમાં બધાને ખબર પડી કે માયાભાઈ આવ્યા, જોવા આવ્યા. મેં કીધું આની હાટું બાપા. ગરધણી રાજી થઈ ગયા કે માયાભાઈ આવો આવો આવો, તમે ક્યાંથી અમારા ઘરે? મેં કીધું અમારો ભાઈબંધ છે, લંગોટીયો ભાઈબંધ, અમે બહુ હારે રહ્યા છીએ, ઉંમરમાં મારથી ઘણો નાનો. પછી મેં વાળ્યું પાછું. લંગોટીયો ભાઈબંધ તો ઉંમરમાં હેરક્યો થાય, પણ અમે એનો વાટા પ્લાસ્ટર કરાવીને ગયા હતા, જન્મ તારીખના દાખલા ફેરવાવીને ગયા. બહુ સરસ છે. દીકરીના બાપાએ ભૂરા રે વાત વળી ગયા, કેમ છે અમારું મકાન? તા ભૂરો કે ગુડ. તમારો પરિવાર બધું ઓકે? રસ્તે કાંઈ તકલીફ નથી પડી? નો. ચા પાણી પીશો? યસ. એટલું કીધું તો દીકરીનો બાપુ ગોથું ખાઈ ગયો. ક્યાં બાત હે, ગુડ ગુડ. અને અમે ભૂરાને કીધેલું છેલ્લી ટ્રાય. એમાં દીકરી પાણી પાવા આવી, ટ્રેમાં પાણી લઈને. તા ભૂરે ગ્લાસ લઈને મને મળ્યો કોણિયું મારવા. મને કે પાકું પાકું. મેં તારીમાં કામ વાળી છે, હું પાકું પાકું, મૂળ મુદ્દો બાકી છે. ધીરો રે.
તમારા કાનમાં બોલ્યો મને કે માયાભાઈ ક્યાં વાત હે ક્યાં વાત હે. જેના તામવાલા એટલા રૂપાલા હોય તો મેન મુદ્દો તેવો રૂપાલો છે. ધીરો 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 રે. પાણી પાણી પી અને દીકરીને કીધું લે બેટા ભૂરી ચા લઈને આવ. અને ભૂરી આવી ચા લઈને, એક હાથમાં કેટલી, એક હાથમાં બાપુ રકાબીનો ખડકલો, 140 કિલોનો દાગીનો, અને કલર જાય તો પૈસા પાછા, અને પગે પડે તો અભરાય વાસણ ખખડે, ધમમ ધમમ, જાણે ધરતી કપના ઝટકા આવતા. ભૂરાને મેં કોણી મારી, મેં જો હવે આવ્યા, જો હવે આવ્યા, જો ભૂરા. તો ભૂરો કે ભાગું તો મારી ભમતા લાદે. તું ક્યાં શેઠ સગાડી છે સો રૂસો. મને કે રામદેવજી બાબાનો અને બ્યુટી પાર્લરનો પૂરેપૂરો ઉપયોગ ન તલું તો ભૂલ્યો નહીં. એમાં ભૂરા આમાં જે જડબજડ દાંત કાઢે તો ભૂરો કે ક્યાં વાત હે. અને આપણે મહેમાન આવે એટલે મેન હોય એને જ પેલા રકાબ આપે ને, પણ જે ઓલી જે કેટલી હોય ને રજવાડી કેટલી, મહેમાન આવે તે દી કેટલી કાઢી આપે રજવાડી. અમુક અમુક માવો છે ને કેટલીને અંદર બહાર ધોવે, પણ ઓલું મોટું નાળ શું હોય એમાં નગર કાથીની દોરી નાખીને અથવા તો ગરમ પાણી ભરીને 1-2 વાર એમાં કાઢી નાખવું જોઈએ. પણ અમુક એનું નામ જ ન લે, એ પેક પીડ્યું રહેવા દે. અમુકની ઘેરે જાય ને તે કેટલીનું મોઢું જોઈને બાપુ તો આપણી ચા મજા. ગોબરા છોકરા નાક ભર્યું હોય એમ પીડ્યું હોય. આપણે જે ખરેખર ભાઈ વસા સાહેબ, આપણે ઘણાને એમ કે ને ભાઈને પહેલા આપો, ભાઈને પહેલા આપો, એ વિવેક નથી. એમાં જે હોય ભાઈમાં પેલું વયું જાય. ભાઈને ગયો પેલા ભાઈ. અમે ભૂરાને સીધો ઓલે ભૂરાએ રકાબી લીધી અને પેલી ચા એને આપી તો ભેગી કીડી આવી. હવે ભૂરો કીડી જોઈ ગયો. હવે કીડી કાઢવા આમ હેઠે આમ આમ ચા ગરમ, અને ભૂરો આમ આંગળી નાખે કીડી તળિયે વહી જાય. એટલે ભૂરો આમ આમ બાપુ ઘણા અનુભવી છે બેનો. આમાં તમને નહીં સમજાય. કાકાને એ ટેવ ને ભૂરો આમ આમ કરે તો કાકાને છો મારો દીકરો અહીં સતું કરે ને, એટલે ભૂરો આમ આમ કરે અને કાકે કોણી મારે કે હું આમ આમ કરી પીઝા ને. હવે પછી હવે આગળનું અંગ્રેજી તો અમે એને શીખવાડ્યું નહોતું. ટી અંધે કીડી, ચાની અંદર કીડી છે એવું તો અંગ્રેજી એને શીખવાડ્યું નહોતું. એટલે ભૂરો બેસાડો આમ કરે, તેને કાકાને કીડી દેખાય ને આમ રકાબીમાં. તેને કાકા કે હજી જોવે નથી પીવી, ફાટી ગઈ. અને કાકાનો મગજ જો હું કરી મોઢામાં લી ભાઈને 1.5 કલાક થા ડમડમો સડેલો ભૂરો ભયો. એ તીલી ત્યાં તાલીમાં તીલી તીલી વાલી તા પીવાય ધાધલ થાય. તા કન્યા બોલી તીલી નથી થાની ભૂતી તે. તા કન્યાની માં બોલી ધોતું તું એવું ધલી ગયું. હવે એ પછી નક્કી થયું, ભૂરાનો સંબંધ થયો, લગ્ન લેવાના. ગજબ છે. પછી બન્યું એવું દાદા, મારી પાસે ધાનમાં આવવું પલે, હતપનમાં હતા હાંધામાં હોય એટલે પછી આવવું પલે વાંધા સુધી આવી ચોક્કસ આવી. તેથી કઈ મારી પાસે બહુ 4 વ્હીલની કઈ એટલી બધી ફેર નહીં. હાજે મારી પાસે આવ્યો, વાહનમાં હું બાંધ્યું તે તાર બાપાએ ખટારો બાંધ્યો ટ્રક, જે તું રેતીમાં જાતો ને કામે એ જ છે. કેબિનમાં બેસી જવાનું, મોટર જેવું લાગે. માયાભાઈ આબલુના તાતલા થાય. આપણે ન્યાજીને તમારી જેવા માણસો 56માં હાલી આવ્યા હોય, વેવાઈને વાત હોય હા કે ગાદી અમે આવી જ મોતલ ને એવું હોય, આબલુના તાતલા ન થાય. મોતલ તો ધોતીએ જ મોતલો.
મેં કીધું મોટર બાંધવી ક્યાંથી ને ત્યારે દાદા ખરેખર સિઝન એવી ક્યાંય ભાડે એમ્બેસેડર ન મળે. 2-5 જગ્યાએ પૂછીએ. અમારે જશોનાથ ચોકમાં તો આખું બાપુ ભાવનગરમાં ટેક્સી સ્ટેન્ડ ત્યાં ગયો પણ એકે ટેક્સી ન મળે, બધી બંધાઈ ગઈ નહીં. પાછું ભૂરાને કીધું ભૂરા મારા હમ એકે નથી. લોભ તલોમાં મારા બાપાનો તેપ તમને લાદી ગયો. મેં ભાઈ એવું નથી, મોતલ તો ધોતે જ. બાપુ રાજે સિવિલ હોસ્પિટલમાં ગયો, હોસ્પિટલ ટ્રસ્ટીઓને મળ્યા, મેન ડોક્ટરને મળ્યા. એમ પછી આપણે આમ આબરૂ ખરી. મેં કીધું કાલે આખો દી એમ્બ્યુલન્સ જોવે. અરે મને કે ભાઈ એમ્બ્યુલન્સ શું કરવી? મેં કીધું આ ભૂરાએ વેન લીધું ને ગાડીઓ મળતી નથી. અરે મને ક્યાં એમ્બ્યુલન્સ, આ લાલ ચોકડી હોય હોસ્પિટલનું નામ. મેં કીધું એ ચિંતા કરો માં, એ તો અમે માથે લાલ પીલા કાગળને ગાડીને આખી ફૂલથી હણગારી નાખશું અને એક બાજુ ભૂરાનો બી ને બીજી બાજુ ભૂરીનો બી. તમે કીધું આ વાત આવી હતી ને હોહરવું તીર. મેં કીધું એ તો અમે હણગારી નાખશું, કોઈને ખબર નહીં પડે. કે તો લઈ જાઓ. એ તરત ને તરત રાતે જ ગાડી લઈ લીધી. 2 વાગ્યે હણગારવા વાળાને આપી, એને લીલા પીળા કાગળ લગાડી દીધા. અને ત્યારે તો ઓલી મેક્સ ગાડી આવતી ને એમ્બ્યુલન્સ લાંબી, પાછળ દરવાજો ખુલે. હા, જ્યાં ભૂરા હામી મૂકી ગાડી, ભૂરો રાજીના રેડ. મને કે ભાઈ મોતલ મોતી લાવ્યા લ્યો, આમાં માલા તાતી માલા માન બધા હંબાઈ જાય. એ આગલી સીટમાં ભૂરો ને અમે 2 બેઠા, અણવર મોટી સીટ 3 જણા. ડ્રાઈવરે હાકી, વાહે ચાંદડિયું, પાછલો દરવાજો, ઓલી લાંબી ટ્રે. એ બધા ગોઠવાઈ ગયું બાયું. અને પછી અમારું બાપુ જે આ ફૂલેકું નીકળ્યા અમે. અને એમાં ઓલી ભૂરાનું મોઢું આમ થતું છે, કોની બાઈ લાતે હાલો ધાનમાં હાલો હરખાતો જાય. એમાં ઓલી બેનું ગીત ગાચ્યું થયું. દીકરીઓને તો ગીત ગાવાનું હોય. તો વળી ભૂરાએ ડ્રાઈવરને કોણી મારી. આમાં ટેપ બેપ ચેકે નહીં, એમાં ટેપ તો હોય બાપુ, પણ એમાં કેસેટું બીજા ગીતની ન હોય. ચાલુ ચલો અહીંયા ટેપ ચાલુ થયું અને અહીંયા બાયુ ગીત ગાતી હતી. આ બે ભેગું કેમ થયું એ જોવા. વર્ષો પહેલા ગાયું તે કહું. બાયુ ગીત ગાતી હતી, કોયલ બેઠી આંબલિયા ગઢે ગીતની મજા આવે. કોયલ રાગે તમે
એની એક પરંપરા છે. માંડવે ગીત ગવાતું હોય અને આપણે બહાર સાંભળીએ ને તો ત્યારે સમય સમયના ગીત હતા. ગીત ઉપરની ખબર પડી જતી હતી કે માંડવે શું પ્રસંગ ચાલે છે. અત્યારે તો બધું મિક્સ ઉપર વરિયાળી પાવડર થઈ ગયું છે, કોઈ ગીતે નથી ગાતું, બધા એન્ટ્રીઓ જ પાડે છે. ના, બબે ગીત ગાજો બાપ, એને સુકન કહેવાય. પણ જાન ઉગલે ને સવારમાં વહેલી માવું જાગી જતું. મેં સાંભળ્યું છે એ માવુની પાસે બેઠો છું, 5-7 માવું જાગી જાય વહેલા. બાપુ પ્રભાતીમાં ધોળ ગવાતો હતો. સુર બંધાણો એટલે બાપા આઘરું છે. એવું જાજો રે રાણી રાધિકા હવામાં વહેલા લાવ્યું હોય, હજી વરરાજો લાંબો માહો કર્યો હોય, આ માવું ગીત ગાય, કારણ કે વહેલી જાન ઉઠલાવાની હોય પાછી. બાપુ આ પ્રભાતીના ધોળ સાંભળી જાય ને ગામને જાપે ઢોલી, એને ખબર પડી જાય કે હા હવે આગળ જાન ઉઠલાવી પડશે. એ ઢોલ લઈને એને નાલી નીકળે ગામને જાપેથી, એ ચોકે ચોકે ઢોલની દાંડી મારતો છે, અમથે અમથો ધડી. એટલે કોકને એમ થાય કે આ ઢોલી પણ હવે ત્યાં જાય છે, હાલો હવે ધીરે ધીરે જાય અને ગાડા જોડાય. અને ગાડા જેવા જોડાય ત્યાં સૂરજ નારાયણે બાપુ ઉદ્યાચળને ઓરડેલી ભગવાન ભાસ કરીએ હોનાના પછેડે એક ચક્રીય રથને લઈને નવખંડ ધરતીને જ્યારે ઉજાડવા નીકળે અને હોનાના પછેડાનો જ આમ ભગવાન નારાયણ છાણા કરતો ઘા કરે. અને આયા જે બળદની માથે ઝૂલ્યું નાખી હોય એના હિંગડે બળદના હિંગડે ખોભળા ચડાવ્યા હોય, એમાં નાના નાના આભલા હોય અને એ આભલામાં હોનેરી સૂરજ નારાયણની કિરણો પડે તો એ બળદના હિંગ કેવા લાગે એ બાયુ ગીતમાં કે શું કે મેં પેલા ગીત ગાયું કોયલ બેઠી આંબલિયા, એ ગીત આવે. અને બાપુ પછી વગડામાં ગાડા ચાલુ થાય ને, વગડામાં ગાડા જાતા હોય તો પાછું ગીત બદલી જાય. હું કે બાપુ આ ડાયરો બેઠો ને, આ ડાયરા નું સેલેન્સ થી કહું છું. આવો ડાયરો આજે જે મંડાણું છે ને અત્યારે ઘડીક એ 10 કરોડ દેતા નો મેળ આવે સાહેબ. આની હાથે નીકળ્યું છે, કારણ કે બધે ગાતા હોય એ સહજ છે, એમ નથી કે કઈ પૈસા લેતી દેતી નથી કરો, પણ અંદરથી ઉભરો આવી જાય. હા, કારણ કે આ સૂર્ય બાપુ હું પાછો ગાયક નહીં ને, હું ખાલી લાયક છું. ઓલા તો ગાયક ને લાયક બે હોય છે મહાપુરુષ બધા અમારા કલાકારો, પણ હું તો વાતો ન માના. પણ હવે આજે એટલે અડધી નિરીગત છે.
મીઠો મને એવું લાગે છે કે અત્યારે હું જે સ્થાને હોઉં અને તમે મને લાડ લડાવતા હો, કારણ કે એટલી મારો વરઘોડો એક તો બાકી જ છે છેલ્લે નીકળવાનો, પણ લાડ લડાવવા એટલા લડાવી લેવા છે. આપના શરણોમાં બધા સંતોના ચરણોમાં ઓળખોળ થઈને વયું જવું છે. અમારે બાપુ રે બાપુ રે દાદા રે જિગ્નેશ દાદા આવડા તે લાડ મને અને છેલ્લે હાવ વગડામાં લઈ ગાડા જાય, એમાં વળી કોઈનું ગાડું ખોટવાય, કોઈના પાટો ઉતરી જાય, જાનને મોડું થાય. ટૂંકી વાત લઈ લો, જાનને મોડું થાય ને બાબુ, કારણ કે રાતના લગ્ન હતા, દી હાથમી ગયો હોય, ઝાલર વાગી ગયો હોય, દીકરીની જાન ના આવે તો આવા વડીલો બેઠા હોય, એ એમ કે ભાઈ જાન કેમ નથી આવી? તો આમાં 2 ઘોડા મોકલો. એ જાન નથી આવી ને આ માવું સાંભળી જાય ત્યારે ખાસ આ ગીત માંડવે ગવાતું હતું. આ મોટી ઉંમરના માતાઓ છે ને ખબર હશે, જાન ના આવી હોય એટલે માંડવે ગીત ગવાતું. એ ગીત જાન નથી આવી એની ચિંતા વ્યક્ત થતી હતી. શું કહેતા? હાંજરે એ પડીને ઝાલર વાગી. ભગવાનની પછી એક સહેજ છે, નાની એવી વાત કરવી છે, સહેજ જ 30 સેકન્ડની. હાંજરે એ પડીને ઝાલર વાગી, મારી લાડકડી વાત. હવે આ દીકરી ગણે થાપના પાસે બેઠી હોય, એ વાત સાંભળી જાય કે જાન નથી આવી. ત્યારે તો બાપુ એવું હતું, અગાઉનું કોઈનું માગું હોય, એને મગજમાં રાખ્યું હોય, એ કોઈ બારવટીયા હારે સંપર્ક કરી લે, જાનને લૂંટવી, વરરાજાને ના આવવા દેવો. દીકરી હળી કાઢી ગણે થાપના પાસે જઈ ગરબા ગણે અને બાપુ પહેલી વાર પ્રાર્થના કરતી હોય દીકરી, કારણ કે પિયુને જોયો નથી હો, એના પતિને જોયો નથી. બાપના ખોરડાને મૂકવાનું એક આંખમાં બાપુ અવશ્ય દીકરીને દુઃખ હોય, પણ એક આંખમાં ઊંડે ઊંડે પોતાના પિયુને મળવાની ઈચ્છા હોય છે. મારા બાપને આબરૂ તો રહે ને. બાપુ પહેલી વહેલી દીકરી લાદનો ઘૂમટો તાળતી હોય ને તો એ બાપના ઘરના ખૂણામાં ગણે થાપના કરી હોય ને, એ બાપના ઓરલામાં દીકરી લાજનો ઘૂમટો તાળીને એટલું કે હે ગરવા ગળે, મારા બાપને આબરૂ રાખજે. આજ પહેલી વાર તારી સામે લાજ કાઢું છું, એ મારા બાપની લાજ રાખજે. અને એમાં બધાની નજર ચૂકવીને બાપની માઠ મેળી ઉપર વહી જાય. બાપની માઠ મેળી ઉપર વહી જાય, જોતી જાય. મર્યાદા છે ને કે કોઈ જોતું તો નથી મને, ઈ જોતી જોતી વહી જાય. અને બાપની માઠ મેળી ઉપર જઈને જે દહીંમાંથી જાન આવવાની હોય, ઈ દહીંની બાપુ બારી અટખુબડી કરી અને ઈ બાજુ આમ જા પોતાની એમ કહેવાય કે નજરોને માંડે, તો એની બેનપણી આવી જાય. એની બેનપણી આવીને બાજુમાં લઈ ચોટીઓ ભરે, એટલે જેમ હરણી ચમકે એમ ચમકી જાય. કોણ કોણ? એની બેનપણી જોઈ જાય, ભેટી જાય, દાંત કાઢવા મળે. પકડાઈ ગઈ, પકડાઈ ગઈ. જાનની રાહ જોશો ને? ના 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 ના,
હું જાનની રાહ નથી જોતી. નહીં નહીં નહીં, તું જાનની રાહ જો છો. ના ના, હું જાનની રાહ નથી જોતી. કે તો શું જોતી હતી? જાનની રાહ નથી તો? ત્યારે દીકરી બોલે છે કે હું જાનની રાહ નથી જોતી, પણ જાનનો સમય થઈ ગયો ને મારો સુડલો લઈને મણિયારો હજી નથી આવ્યો, એટલે હું મણિયારાની રાહ જોતી હતી. એટલે કયો મણિયારો? છેલ્લી વાત. ઊંચી રે એ ચડું ને ઊંચી રે એ ચડું ને તો જાન આવી જાય. મારા વીર આ ગીત ગાતી અહીંયા એમ્બ્યુલન્સ માં ગીત ચાલુ છે. હવે જોજો, હવે એમ્બ્યુલન્સ માં ગીત ચાલુ છે. મારે ભૂરું ભાઈ એમ્બ્યુલન્સ માં કેવું હોય? હે રામ હે રામ એવો સમરાનો એવો ગુરુ આવ્યો મારા. તું હી માતા, તું હી વિધાતા, તું હી માતા, તું હી વિધાતા. સમરાનો એવો મારે આવડવા એ સમરાનો હોસીલો વીરો મારો આવ્યો માણારાજી બાયુ ગાય વચ્ચે ગેપ પડે તા ટેપ હે રામ. બાપુ આમણામ જા અમે ત્યાં વેવાયના માંડવાની હામાં પોગ્યા. ઉતારો બીજે હતો, રસ્તામાં ઘર આવતું હતું. માંડવો વટીને જવાય નહીં, ગાડી ઊભી રાખી કે આ લોકોએ બીજો રસ્તો આપ્યો હશે. અમે જ્યાં આમ ઊભા રહ્યા તા માંડવે ઢોલ બની, ગીત બની, ખોપો પડી ગયો. પૂરો કે તેમ બધું હજત કેમ થઈ ગયું? કે તારું આગમન દોસ્ત, તારી અચાર થઈ છે, તારી અચાર. મૂળ શું થયેલું? રસ્તે ઓલું બધું અમે જે ગાડી લઈને આવ્યા ને તે બધું હણગાર જે કર્યું હતું ને બધું ઉડી ગયું. પણ રાતે એમ્બ્યુલન્સ ને બદલે બાપુ ભૂલી પડેલી સબ વાહિની આવી ગયેલી સાહેબ. હવે જનરલ હોસ્પિટલ મોટી, હવે એમાં ક્યાં ગોડાઉનમાં કઈ ગાડી પડી હોય કંઈ જોવાનું નહીં. સર્વિસ કરેલી હતી, લઈ લીધી અને સબ વાહિની માંડવા સામે ઊભું છે. ગીત બની મને છું કાંઈક છું છે ભૂરા. ઉતરીને ગયો હું ત્યાં કન્યાને કાકા ઉભેલા. મેં કીધું નમસ્તે. મને કે નમસ્તે માયા. કેમ? મેં કીધું આ ગીત ને આ ઢોલ બની. મને કે નક્કી અમારા કુટુંબમાં કોઈ ગુજરી ગયું લાગે. અરે મેં કોણે કીધું? મને કે આ સબ વાહિની સામે ઊભી. મેં કીધું આ સબ વાહિની જોઈને તમે ઝસકી ગયા? કે હા. તો મેં કીધું ઢોલ ચાલુ કરો. કામ ભૂરો આવ્યો. મને કે આમાં હું આમાં આવ્યો. વેન કરીને બેઠો હતો. તાતો વગાડો વગાડો તો વગાડો વગાડો ઉતારા દીધા ને બેહાડ્યા. અને પેલા જુઓ તમે, જે પેલા જૂના જમાનામાં જે બળદગાડામાં જેને લગ્ન જોયા છે એને ખબર હશે. ત્યારે તો બાપુ ક્યાંય એવી ક્યાંય ઉતારાની વ્યવસ્થા નહોતી. બહુ દેશી મકાનો હતા, ટોયલેટ બાથરૂમે નહીં ક્યાંય ગામમાં. હવ લોટા ને ડબલા લઈને હવની મુખે હવ જાતા. આપણે અત્યારે કોક એમ કે અમે 25 લાખ રૂપિયા ખાલી ટોયલેટમાં વાપર્યા બતાવે આપણે હોનાના નળવાળા. ત્યારે આપણને એમ દયા આવે કે આ એ મૂળાના 10 લાખના રોકડમાં આપણને દેખાડે.
આપણે જે 50 વીઘામાં બેહતા કવડા કઈની રકમ તો ગણો, 50 વીઘાનો એ તમે રોકાણ તો જોવો સાહેબ. અને એમાં વડલો હોય તો ભગવાનની દયા કહેવાય. આ બાળપણ છે સાહેબ, આ કોઈ નાની હોની વાત ન સમજ. જેની ઘેરે ઉતારો દીધો હોય, નવા ડબલા લઈ આવે એટલે નક્કી ગામ કરી લે કે આની ઘેરે ઉતારો હોય છે, ડબલા મૂક્યા હોય. અને પાછા લગ્ન થતા ભાઈ તો મનસુખભાઈ બધા ને કે 5-5, 7-7 દિવસ ગામના વરરાજાને જમવા લઈ જતા, વાનો ખવડાવતા, જમાડે પછી એને હાથમાં શ્રીફળ ને રૂપિયો આપે અને ગીત ગાતા ગાતા ઘરે મૂકવા આવતા. પેલા માણા પાસે પૈસો નહોતો દાદા, પણ હરખ બહુ હતો, બધાનો ઉજળા કરવાની બહુ સારી લાગણીઓ હતી સાહેબ. એ વાત ફાઇનલ છે. એટલે વરરાજો વાના ખાઈને આવ્યો હોય, ટેબલ ખુરશી નહોતા, ખાલી તેલના ડબ્બા ઊંધા નાખી દે ને એની માથે રજાયું નાખી દેતા, આગળ 2 ખાલી તેલના ડબ્બા, એની માથે હિંડોળો ને એની માથે હિંડોળા ખાટ માથે ભરત મૂકી દે. એ સરસ મજાનું શો ટેબલ થઈ જાય. વરરાજાની તલવાર ખીલ્યે બેહાઈ જાય, અણવર બાજુમાં બેઠો હોય, ઉતારો હોય ડેલીએ ઢોલી બેઠો હોય, ઢોલીને કીધું હોય કે વરરાજાની આવે એટલે માંડવા સુધી વગાડતા આવવાનો, એટલે ઢોલી વાટે બેઠો હોય, ક્યારે વરરાજો હાબદો થાય. એ વળી ઢોલની માથે પગ રાખીને આમ બેઠો હોય, ટેકો દઈને સાંયે વંડીને આવતા જતા નીકળે, એ વળી બીડી દેતા જાય. કેવો આનંદ હતો. એ વરરાજાની વાટે હોય, એમાં પાછું બાયું એ બધા વરરાજાને કીધું કે તારે મોઢે ભાર હોય, તારે બોલવું નહીં, વરરાજાને નહીં બહુ બોલવાનું. એટલે વળી વરરાજાને પછી ટાઈટ બેસવાનું, આવું બહુ કહેતા બેન. અણવરે હજળવાય, ઓલો ઢીલો પડે તો અણવર કોણી મારે તો ઓલો પાછો આમ થઈ જાય. એટલે પાછો બીજો પૂછે પાન ખાવું છે, પાન 135. એટલે વરરાજો હજુ ચા પીવી છે, ચા અત્તર લગાડવું. અમુક તો અગરબત્તીના કાગળિયા લગાડતા, સુગંધ આવવી જોવે. શું યાર મજા લઈ લેતા હતા, તાણીમાં મોજ લઈ લેતા. એમાં હજળ બેઠો હોય, એમને પછી કીધું હોય તારે આમ ટટાર બેહવાનું. એમાં બિચારો વાના ખાઈને આવ્યો હોય, બોલવાનું નહીં. એમાં બિચારાને આકળી સડે. એ અણવરને કોણી મારે એટલે અણવર કે ચૂંચે, એટલે આ ઈશારો કરે, ડબલું ડબલું. બાપુ એ વરરાજાનો જમાનો તો જવો, ડબલું અણવર લઈ લેવો. હે ડબલું અણવર લઈને આગળ આવ્યો જતો હોય ને વરરાજો હાથમાં તલવાઈને ખડીંગ ખડીંગ જતો હોય. એ જા ડેલીએ પોગે તો ઢોલી ન્યા મોડ થાય, ધબુક ધબુક ધબુક. એલા માંડવે નથી જાતો. એમ અમે આ ભૂરા ને બાપુ માંડવે લીધો. વિદાય પ્રસંગ આવ્યો. હવે વિદાય આવે એટલે ભૂરો ગાડીમાં બેસી ગયો, દીકરી વળજી મળતી હતી બધાને. એટલે હવે દીકરી વિદાય લે એટલે બાને બાપુજીને મળે ને, એટલે દીકરી રોતી હતી તો અમારો ભૂરો મીડ્યો રોવા, હોય મળી હોય બાપા. મેં કોણી મારી, તારે ન રોવાય, ઘોડાના નહવારના બે ના જાય, રોમા. એટલે રોમા તારે વાર છે. અરે લગ્ન પછી બહુ ઝીણા જોબ છે ભાઈ, ધ્યાન રાખજો. હવે બાપુ એક ભાઈના લગ્ન પછી 15મે દિવસે એની સાસુને ફોન કર્યો. એને 15 દી પછી એના જમાઈ, સગા જમાઈ જે પરણવા આવ્યો હતો એને જ 15 દી પછી ફોન કર્યો લગ્ન પછી. હાલો મોમ, ઘણા હાહુ નહીં મમ્મી કહો. નહીં, મમ્મી જેટલો દરજ્જો આપો, મમ્મી કરતા પ્રેમ આપો. કારણ કે દીકરીની માં છે ને, એને દીકરી નથી આપી, એનો કાળજું કાઢીને આપ્યું છે સાહેબ. પણ મમ્મી નો કહેવાય. હા, શબ્દમાં ધ્યાન રાખવું જોઈએ. મમ્મી નો કહેવાય. એને મમ્મી કઈ ઘરે આવી બેન થાય. આપણે હાહુ ને મમ્મી કઈ બાપુજીને શું નિર્ણય કરવાનો? કારણ કે એને એ બેન રાખડી બાંધતી હોય. જે કોઈ હોય ને સાસુ, જે વ્યવહાર થયા હોય ને, એને એ બેન ભાઈના સંબંધ હોય. અમારામાં તો બાપુ આજની તારીખે આપણે તો આપણા બધા સમાજમાં અમારે સાસુ શબ્દ વપરાતો, જમાઈ શબ્દ નથી વપરાતો. અમે ભાણે જ કહીએ. અને એ સસરા નો કહે, મામા જ શબ્દ વાપરે.
અને અમારી દીકરી હોય તે સાસુ નો કે ફૂઈ કે બાપના બેન છે, બેન ભાઈનો સંબંધ છે. એમ કે બેન મારી દીકરી તને આપું છું, એટલે એને થાય કે મારા ભાઈની દીકરી મારી ઘરે છે. આ પ્રેમ, આ શબ્દોની તાકાત છે સાહેબ. મમ્મી હું મમ્મી, હા હાલો મમ્મી, મોમ. હા કુમાર બોલો તો ખરા. મમ્મી કુમાર સ્વચ્છ થઈ જાઓ, કુમાર પ્લીઝ, કુમાર પાણી પી લ્યો, સ્વચ્છ થઈને બોલો. મો નહીં કુમાર કયો તો ખરે શું થયું, પ્લીઝ પ્લીઝ મને કયો શું થયું. મોમ કાંઈ નથી થયું. મોમ 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 મમ્મી કાંઈ નથી થયું. તમે બહુ યાદ આવો છો મમ્મી. જમાય કે આ નકર દીકરીને કેવું જોઈએ ને મારા મમ્મી તમે મને બહુ યાદ, પણ આ કહેતા મોમ તમે બહુ યાદ આવો. પણ કુમાર હું કઈ રીતે યાદ આવું? ચિત્ર નજર સામે આવે છે. મોમ બહુ યાદ આવું છું, પણ શું થયું? હું જે 15 દી પહેલા પ્રણવા આવ્યો, તમારી દીકરી ગાડીમાં બેસી ગયા, હું ગાડીમાં બેઠો, તમે જે ગાડીનો દરવાજો પકડીને જે તમે મારી માથે હાથ મૂકીને એમ કહેતા હતા કુમાર કુમાર ધ્યાન રાખજો, કુમાર ધ્યાન રાખજો, કુમાર, એ મારી નજર સામે આવે છે. મોમ ત્યારે મને એમ હતું કે તમે મને એમ કહો છો કે મારી દીકરીનું ધ્યાન રાખજો, એવું ભલામણ કરતા હશો. આજ 15 દિવસે મને ખબર પડી કે તમે મને કહેતા હતા તમારું ધ્યાન રાખજો. એમ ભૂરાના બેસી ગયા ગાડીમાં. ગાડીમાં બેસી ગયા ને એટલે પછી ઓલી દીકરી વિદાય રડે ને તા ભૂરો રડો. મેં કીધું તું રોમાં, વાર છે તાર નો રોવાય, ઘરે તો પહોંચ રોમા તું. તા તો બો કહા નાખ્યા. અને પણ રોમા તા રોતો રોતો ભૂરો કે તારી ભાભી કેટલું રડે. મેં કીધું તારી માં હારે જ નો રડે. પણ મને કે શું કામ? અરે ગાંડા, મેં કીધું હગી માને હગા બાપને મૂકીને તારે અરે હાલી નીકળી રડે નહીં. તાર રોતો રોતો કે મને એટલે જ રડવું આવે છે, હગી માને હગા બાપને મેલી દે, મને હેની નહીં મેલી દે. આને કોઈ વાત ન કહેવાય સાહેબ. ખરેખર નવા નવા જે પરણીને બાપુ જે ફરવા નીકળે ને એ સમય જોવા જેવું હોય. આપણે તો બધા જાતા હોય, પણ અમારા ગામડામાં અમારે હરિફરીને મવા બાપુ આવે બધા, કુબેર બાગ ગાંધી બાગ, પણ મજા આવે. એ આગળ જાય તાજા તાજા પરણેલો હોય, 8 દી તો કોટ નો બદલે. એ આગળ આવ્યો જતો હોય, વાહે આવી આવતા ઘુમુક ઘુમુક કરતા. અને ત્યારે જોજો તમે, ત્યારે થોડો થોડો થતો હોય. આમાં આગળ આગળ આવ્યો જતો, જોજે ગાડી ખાડો છે, તારી મને બધું દેખાય. આને સંબંધ ન કહેવાય સાહેબ. પણ જીવન જેટલું જીવાય એટલું ભાવ અને પ્રેમ અને લાગણીથી હોવું જોઈએ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને ભાવ એવો જ રાખવો જોઈએ સાહેબ. કારણ કે આ બંધન છે જન્મો જન્મના છે. આ એકવાર નથી મળ્યા. આપણે બધા જે બેઠા છીએ એકવાર નથી, આ હાલ્યું જ આવે છે. નક્કી ન કરી શકો કે આ સપનું છે કે હકીકત છે. એટલે જ્યાં બેહું ત્યાં મોજથી. અને અમારે પાછું આપ જો તમે અમારા ભૂરાની વાત હું પૂરી કરું, તમે જોવો જ ખરા. એ ભૂરાને પછી 15 દી હેર્યા ફેર્યા ને બાપુ બધે આટા મારી આવ્યા ને 15 દી પછી ભૂરો મારી પાછો વાડી આવ્યો. લગ્ન પછી 15મા દિવસે 15 દી આવ્યો ને ઉડી ગયેલા લેમ્પ જેવું મોઢું. આય ભૂરા આય. આય ભૂરા તને કહું, ભૂરા શું છે? હું તે માયાભાઈ દમતું જ નથી. ધેલે
અરે મેં ઘરે નથી ગમતું, જે લગ્ન છે ને ઘરે ન ગમે એટલે આપણે ફાળ પડે ને. શું થયું ભૂરા? હું થાય માયાભાઈ રોટલી ખાઈ તા હથતળી થતા હોય એવું લાગે, ખીચડી ખાઈ તો જાણે ગોદલા ને ગાફા થતા હોય એવું લાગે. એટલી બધું લાચ્યું છે તો ગલે અંધાલું અંધાલું લાગે. અને મારા બા બોલે તો જાણે પૂતલી પહોંચતી હોય, અને મારા બાપા બોલે તો જાણે ગધેલો પૂંછતો હોય. અરે મેં કે ભૂરિયા થયું શું આને? અરે ભૂરા શું થાય ત્યું બીજું. 2 દીતા આવી પલિત ધલે તે 2 દીતા 2 દીતા થયું શું? બત્તેંદેલી આવું તો ચાલે. બત્તેંદેલી એતી તોપ એતી આવે ને, એતી તોપ ન્યાલી આવું તો થયું હું કે મારા ભાઈ થલે થલ. મારા બા બોલે ને તેમ દમે જ નહીં આપણને, મારા બાપા બોલે તો દમે નહીં. ધીલે એટલો તકલ જ તલે, અને ઉલી વાલી બહુ થાય છે. જાણે એચી દીતી નહોતી ગઈ હોય. અરે મેં પણ થયું છું. મને કે તાલી ભાભી 2 દીથા આ તો ગઈ. આ લઈ ઘેરેલી ગયા એમાં આવું લાગે. સાબાશ પ્રેમ, સાબાશ દોસ્ત. મેં કીધું વાહ, ગમ્યું આપણને. વાહ ભૂરા, મેં ગયા એમાં. હા મને તે આપણે 15 દી હાલે લાવો એટલે માયાભાઈ થોલિયા જુદા ને આત્મો એક. મમ્મને લાદી તું મને લાદી હું દૂધ વલુબા પાણીએ પાણી વલુ. મેં કીધું ધીરો 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 રે. મેં કીધું ધીરો રે. એક દીનું થઈને ગયા હતા. એક દીનું તાલીમ વહી આવી. આજે હું બત્તેંદે ઊભો હતો. હાંજ પડી માયાભાઈ એ રૂતની બધી બતું ને આપણે જોઈ. હાદું માના જ ન ઉતર્યું. એટલી દોચ્યું જ ઉતલે, એટલી દોચ્યું જ ઉતલે. આ છેલ્લી બચે તો કંડક્ટરનો કાટલો પકડી લીધો. હાલા માના ઉતાર ને, હાલા માના હું ખોખા ઉતારતો. મુકબળામાં બસ સ્ટેન્ડમાં તો એ કંડક્ટર તો શું કરે ન આવે. મને કે માય એમ થાય ને, આપણે 2 દીતા આપણને એમ થયું જાણે બચો વધ વૈયા ગયા હોય, 2 ભાવ વૈયા જાય. 2 દીતા થઈ ધીમું જ નહીં થાવું તો ભાવ એનો હાથનું જે તેમાં જે બધા આવે છે. મારી ભાઈ ફૂલકા લોટલી હો, મોઢામાં લોટની મૂકીએ તો ઓદલી જાય, ઓદલી જાય. જેટલા પંચપદમાને હતા એટલા લોટ આમ હીટ માલે ને તો કાચરોજમાં કલાકો બોલી જાય. રોટલાનું ચૂલમું કરે ખાલી આમ તલે તો ભાથલીના ભૂતા. ત્રીજી વાર છોલવું ન પડે. શું પંચપદમાને રસોઈ થાય છે. અને ટેન્શન જ નહીં. બારીયું હામાવાળા એ નાખી દીધું. ટેન્શન જ નહીં માયાભાઈ. રોડે નીકળે હોન નો મારીએ કે કોઈ. હવની દીચાએ હવ 3 દીચા આપણને ફેલ ચલે છે. ખાવું નથી. અરે મેં કીધું ફોન કરીને ભાઈ વાત કર લે ને. નહીં તેલવા પેલા વાત કરી લે. એટલે એ તો ભૂલાઈ ગયો. આ મોબાઈલ લીધો એ તો ભૂલાઈ ગયો. જો હા ભલે માયાભાઈ મોબાઈલ ભૂલાઈ ગયો. હું લગાડ ફોન. અને ભૂરાએ પાછો ફોન કર્યો. ઓલે પણ પાછું ભૂરાના ફોનમાં રિંગટોન અલગ મૂકેલો. ભૂરાના ફોનમાં ભૂરાનો ફોન વાગે, રિંગ વાગે. દીકરી ત્યાં બરોબર એના બા પાસે બેઠી બેઠી રોટલી કરતી હતી, ઘરે હતી. અને એક ઝીણી વાત કહું બાપુ, મને બહુ યાદ આવે. દીકરી લગ્ન પછી પહેલી વાર આટો આવે ને, પ્રથમ વાર ઘરે આવે, અને પ્રથમ વાર જ્યારે મા અને દીકરી બે બેસે, એ 30 સેકન્ડની વાત હોય. એ સાંભળી લો ને, એ 30 સેકન્ડમાં ખોરડાની ખાનદાનીની ખબર પડી જાય. માં એટલું જ કે કેમ છે બેટા બધું? ત્યારે એટલું જ કે માં ચિંતા ન કરતી હો, તારી જેવી જ મારે હાહુ છે, ભારુડા જેવા છે હો બધા. માં ભેટી જાય, બસ મારો બાપ જોજો, કોની દીકરી છો એ ધ્યાન રાખજે. અને અમુક તો હજી 15 દીમાં આવી તો તરત કે હું હાવ હાઠીકા જેવી થઈ ગઈ. જાત આવે નોખી ન થા તો મારા પેટની નહીં. એ રહેવા દે, રહેવા દે, તારી પ્રોડક્ટ છે, રહેવા દે. આ ભૂરાએ બાબુ સીધો ફોન કર્યો અને ઓલી રોટલી વણતી હતી. આને પછી ગીત વાગે, તુજ મેં રબ દિખતા હે યારા મેં ક્યાં કરું. ગુલાબ ઉતારીને ઉલ્ટરમાં આંગળી પર આવી ગયો અને સીધો અહીંયા ઓળે ફોન અને રોટલી વણવાનું ચાલુ. હાલો તું બોલો.
હું ભૂરી જ બોલું, બોલો ને. આમ જો ભૂરે ચાલે આવો, આમ જો તાલાબદ્દલનું ભાવતું નથી. બોલીને બિચારીને મેં કીધું, ઓલો પહેલાં કીધું એમ જ, એને બાદ બેઠેલા તાઈએ બિચારી કે સેમ ટુ યુ. એ સેમ ટુ કીધું ને બા આગળ ગયા તા તો રોટલી ને પાટલી મન ફાવે ગયા ત્યાં ભૂરીએ ફોન હાથમાં લીધો. આમ જો ભૂરો અમને યાદ બહુ આવતા હોય, પણ અમારે છે ને બાયુને ટેવ હોય એ ખોટી વાતો ન કરાય. અને જો તળદીમાં ન વિયાવું તો મારા બાપના પેટની નહીં. ત્યાં તો ભૂરો અહીંયા ઉલળવા મળ્યો સાહેબ. પણ કહેવા ગયો સંસ્કાર છે ને એને આવતાય પેઢીઓ લાગે ને સંસ્કારને જાતાય પેઢીઓ લાગે. સંપત્તિને આવતાય વાર નથી લાગતી અને સંપત્તિને જાતાય વાર નથી લાગતી, પણ જ્યારે હાથમાં સંપત્તિ આવી જાય અને આવા કાર્યો થાય ને, સંપત્તિ નથી ખરા અર્થની લક્ષ્મીજી છે. અને આ બધા સંસ્કાર ક્યારે આવે? છેલ્લી વાત, આ સંસ્કાર ક્યાંથી આવે છે? મેં જ્યાં વાત મૂકી થી ન્યાલી જનેતાના ખોળામાંથી આવે છે.